समाचार मैदान जंग में फरी भारते पाकिस्तान ने धूळ चटाड़ी एशिया कप में पाकिस्तान सामे भारतनी आ शानदार जीत अने भारतीय बॉलर्स अने बेटर्स सामे पाकिस्तान नतमस्तक। भारते ओवर्स में ज्यां 128 रन नो टार्गेट चेस कर्यो छे अने साथे सूर्यकुमार यादवे पण अने तिलक वर्माए अभिषेक शर्माए 31 रन बनाव्या। तो आ तरफ गुज्जू वॉलर्सना तरखाट सामे पाकिस्तानी बेटर्स घूंटणे शरूआतमां जोरदार गुज्जू वॉलर्सनो जे शरूआती दौर हतो तेमां ज તેને જબરજસ્ત બોલર્સ દ્વારા જે બોલિંગ કરવામાં આવી તે તમામ ગુગલીઓ સામે ઘૂંટણે પડ્યું હતું પાકિસ્તાન અને એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન પર આ સર્જિકલ સ્ટ્રાઇક અને 7 વિકેટે પરાસ્ત કર્યું છે। તો સાથે સાથે કુલદીપ યાદવે 3 વિકેટ લીધી છે અને કેપ્ટન જ્યાં સૂર્યાએ 47 રન બનાવ્યા છે। તો અક્ષર અને બુમરાહ હાર્દિકે મળીને અડધી ટીમને પેવેલિયન ભેગી કરી હતી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દીપેન ફોન લાઈન પર જોડાયા છે। દીપેન, ખૂબ જ મોટી જીત અને આજે મેદાને જંગની અંદર ભારતે ફરીથી તિરંગો લહેરાવ્યો। જે એશિયા કપમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હતી, ભારતે પાકિસ્તાનને રગદોડ્યું છે। ભારતે પાકિસ્તાન સામે જીત છે તે મેળવી છે। કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે તેમણે કેપ્ટનની ઇનિંગ છે તે રમી છે। 47 રન સૂર્યકુમાર યાદવે અર્ણમ બનાવ્યા છે, ક્રીજ ઉપર મોજૂદ હતા। મહત્વનું છે કે સૌપ્રથમ જે પાકિસ્તાનની ટીમ છે તે બેટિંગ કરવા માટે ઉતરી હતી ત્યારે જે ગુજરાતના પ્લેયર છે હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ તેમણે બોલિંગમાં તરખાટ મચાવ્યો હતો અને પાકિસ્તાનની 6 વિકેટ છે તે ગુજરાતના જ આ 3 બોલરો છે તે 3 બોલરોએ મેળવી હતી। ત્યારબાદ પાકિસ્તાનની ટીમ છે તે 20 ઓવરમાં માત્ર 127 રન છે તે કરી શકી હતી અને ભારતે 15 ઓવર અને 5 બોલમાં જ આ 127 રનનો ટાર્ગેટ છે તે હાંસલ કરી લીધો છે। સૂર્યકુમાર યાદવે 6 લગાવી અને જીત છે તે ભારતને જીત અપાવી છે। ભારતના જે ચાહકો છે, ફેન્સ છે તેમાં ભારે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ભારત પાકિસ્તાનના મેચને લઈને છેલ્લા 2 દિવસથી ક્યાંક વિરોધ પણ જોવા મળી રહ્યો હતો। જે રીતે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તેને લઈને ક્યાંક લોકો છે તેમાં નારાજગી હતી કે પાકિસ્તાન સામે ભારતે મેચ છે તે રમવી ના જોઈએ, પરંતુ જે રીતે વિરોધ વચ્ચે આજે મેચ રમાયો છે અને ભારતે પાકિસ્તાનને ક્રિકેટના મેદાનમાં છે તે રગદોડી નાખ્યું છે। પાકિસ્તાનની કારમી હાર છે તે હાર થઈ છે। પાકિસ્તાનના બોલરો છે તેમને પણ નિરાશા સાંપડી છે। તો પાકિસ્તાનના જે બેટ્સમેનો હતા જે પહેલા બેટિંગ કરવા ઉતર્યા હતા તેઓ પણ કંઈ ખાસ ઉકાળી શક્યા નહીં ભારતીય બોલરોની સામે અને અંતે ભારતે પાકિસ્તાનની સામે શાનદાર જીત છે તે મેળવી છે। કુશાગ્ર બિલકુલ દીપેન, એક ખૂબ જ આજે જ્યારે મેદાને જંગની વાત હતી ત્યારે વધુ એક કિસ્સો શરૂઆતમાં સામે આવ્યો હતો। સૂર્યાએ પાકિસ્તાની કેપ્ટન તેની સાથે હાથ પણ નહોતા મિલાવ્યા। જો કે હાથ મિલાવવાની આ પરંપરા હોય છે આંતરરાષ્ટ્રીય મેચમાં ટોસ જીત્યા પછી, પરંતુ ટોસ જ્યારે થયો ને ત્યારબાદ જે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને આ પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાએ હાથ પણ નહોતા મિલાવ્યા, એ પણ એક દ્રશ્ય જોવા મળ્યા। બિલકુલ, સૂર્યકુમાર યાદવ અને આગા સલમાન જ્યારે ટોસ માટે આવ્યા હતા ગ્રાઉન્ડમાં, ટોસ જીત્યા બાદ બંને કેપ્ટન છે તે કેપ્ટન પસંદ કરતા હોય છે કે તેઓ બોલિંગ કરશે કે બેટિંગ કરશે। ત્યારબાદ પસંદ કર્યા બાદ બંને કેપ્ટન છે તે હાથ મિલાવી અને છૂટા પડતા હોય છે, પરંતુ અહીંયા કંઈક અલગ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। ભારતે જે રીતે આ આતંકવાદી કૃત્ય પાકિસ્તાન દ્વારા વારંવાર કરવામાં આવે છે, પાકિસ્તાન જે રીતે આડોડાઈ કરે છે દર વખતે, ત્યારે પાકિસ્તાનની નફટાઈ સામે સૂર્યકુમાર યાદવે પણ નફતગીરી કરી હતી અને જે પાકિસ્તાનના કેપ્ટન છે આગા સલમાન તેમને હાથ પણ મિલાવ્યો નહોતો અને તે ભારતે પોતાનો જે વિરોધ છે તે એક આડકતરી રીતે હાથ ન મિલાવીને વ્યક્ત કર્યો હતો। જે રીતે ચાઇનામાં જે રીતે બેઠક મળી હતી એશિયન રાષ્ટ્રોની, તેમાં પણ ભારતના વડાપ્રધાન છે તેમણે પાકિસ્તાનના પીએમની સામે પણ જોયું નહોતું, ત્યાં હાજર હતા પરંતુ તેમની સામે પણ જોયું નહોતું। તે રીતે અહીંયા પણ ક્રિકેટના મેદાનમાં પણ સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના જે ક્રિકેટ ટીમના કેપ્ટન છે તે કેપ્ટનની સામે હાથ પણ ન મિલાવી અને ભારતનો જે ક્યાંક પાકિસ્તાન સામે જે પાકિસ્તાનના આતંકવાદી કૃત્યો સામે જે રોષ છે તે રોષ આ રીતે વ્યક્ત કર્યો હતો। કુશાગ્ર
બિલકુલ બિલકુલ. અને અત્યારે જે રીતે દેવેન કહેવાય કે એક તો જે શરૂઆતમાં આપણે જોઈ લીધું ટોસ બાદ કે જે રણનીતિ છે તે ભારતની સ્પષ્ટ હતી. જે રીતે એક ગુસ્સો હતો દેશના યુવાઓની અંદર, જે વિરોધ હતો આ મેચને લઈને, તે પણ ભારતીય ટીમને ખબર હતી અને તે જ લઈને ઉતરી હતી મેદાન પર. જે બોલર્સ છે તેમને શરૂઆતથી એ દબાણ પાકિસ્તાન પર બનાવવાની કોશિશ કરી હતી અને બોલર્સનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું છે આપણું. બિલકુલ, જે રીતે ભારતીય ટીમ છે તે ઓલ રાઉન્ડ પરફોર્મ્સ, એક બેલેન્સ ટીમ છે. ખાસ કરીને બોલર્સ અને બેટર્સની વાત કરવામાં આવે તો ભારતની ટીમમાં 8 નંબર સુધી બેટિંગ કરી શકે તે પ્રકારના ઓલરાઉન્ડર છે કે જેઓ બોલિંગ પણ કરી શકે અને બેટિંગ પણ કરી શકે. તો શરૂઆતની પ્રથમ ઓવરમાં જ ગુજરાતના જે સ્ટાર છે ક્રિકેટર હાર્દિક પંડ્યા, તેમણે પ્રથમ ઓવરમાં જ પહેલી બોલમાં જ પાકિસ્તાનની વિકેટ છે તે વિકેટ ખેડવી હતી. ત્યારબાદ બીજી ઓવરમાં ગુજરાતના જસપ્રીત બુમરાહે પણ ભારતને બીજી વિકેટ છે તે અપાવી હતી. ત્યારબાદ અક્ષર પટેલ છે ગુજરાતના, તેમણે પણ ભારતને વિકેટ છે તે વિકેટ અપાવી હતી.